જુનિયર કુના ઓલા કમાભાઈ ને નહીં જોયા તો અમારા જુનિયર કમાભાઈ છે હું છે આશિક કેમ છે છો તમે બધા મજામાં ને તો આઈ હોપ તમે બધા મજામાં રહેજો ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે સૌથી પહેલા બધાને જય માતાજી આજ તો અમારા કાકા ત્યાં લીલ છે તો લીલમાં જવાનું છે અત્યારે હાલો આપણે જાવી લીલમાં જો છોકરા બોકરા બધા તૈયાર થઈ ગયા છે લીલમાં જવા હાટુના બધા તૈયાર કરે જો અહીંયા કણે કા રુદ્ર તૈયાર થઈ ગયો છે ને હાલો આપણે જવું છે અત્યારે લીલમાં પછી આ નીચે દોર ભસે ને એના પાસ રોડ બધું કામકાજ ચાલુ છે કણે બકાલું સુધારવાનું છે કણે છોકરા બધા બકાલું સુધારે છે શું કરે આ ડુંગળી સુધારાય છે આપણે વાહ ભાઈ વાહ શાકે મસ્ત છે અને આ છે આપણે શાકના શું છે તમે આ કંદોય છે આ ભાઈ એનું નામ છે લાલભાઈ કેમ લાલભાઈ બોલો તો ખરી કેવું શાક બનાવો તમે કેવું બનાવ્યું છે તારે ભજીયાનું તેલ ભજીયા બનવાની તૈયારી છે તો આ બધું જો ભજીયાનું લોટ બોટ બંધાઈ ગયું છે અને આ બધા ઊભા છે આ ભાઈ લોટ બાંધે છે અત્યારે બંધાઈ જાય અને જમવાની પણ તૈયારી થઈ ગઈ છે તો આપણે નમન આવી જાય ને જમવા દઈ દેવાનું છે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી ગયો તમને આવી છે મજા જુનિયર કુના ઓલા કમાભાઈ ને નહીં જોયા તો અમારા જુનિયર કમાભાઈ છે શું છે આશિક કેમ છે કાક તો ગયા આશિક ખીજામાં આશિક એ તો બધા ખીજા રાખે આપણે ખીજાવ નથી ખીજાવ નથી તમતાર એ તો બધા બોયલા રાખ્યો આપણે હરખું બોલે આપણું દાંત કાઢ મસ્ત ના આ ભજીયા પાડે છે ભાઈ અને ભજીયા બહુ મસ્ત ના પાડે છે કાંઈ હેઠા નહીં આ બેને યાર ભજીયા પાડે જુઓ તમે મસાલાવાળા લસણ આદુવાળાઓ આપણે ઓલા ભરતભાઈ લસણ આદુવાળી ચા પીવે છે ને એની ઘણા લસણ આદુવાળા ભજીયા છે આ તો કેમ છો રોજા બધા જમવા બેસી ગયા છે અને આ બધું બધા બેઠા જો જમવા એટલે 5માં થોડીક વાર છે અત્યારે અને બીડું હોમે ને એવું બધું થાય લીલિયા બાપાને પ્રગટ કરે અને અત્યારે બીડું હોમાય છે અને છેલ્લી વિધિ રહે છે લીલિયા બાપાની અને બીડું હોમવાની જે વિધિ આવે અત્યારે એ શરૂ થાય છે એટલે આપણે જાવીને આગળ જોઈને કેવી રીતના લીલિયા બાપાને પ્રગટ કરે છે એ તમને પણ બતાવીને જોવી આપણે હાલો જાવી તો પછી પાછાથી કરતા ને કે એમને કે તને ભૂગી ગયો તો એમ કે ભૂગી ગયા ભૂગી ગયા હા ગયા તેની જેવીનું વસન થી હા પાણી ને દૂધ પીવું તેમ તો કેમ નાના ભાઈ નાના બટકા લે નાનો થઈ ગયો
રસિકભાઈ બોલો. રસિકભાઈ બોલે છે કાંઈ બાબા કીધું તું શું ચાલુ કાંઈ હવે તું પાછું માંગી છે ને કાંઈ તો કહેવાય નામ કહો. એક બોલો. રસિકભાઈ આપો બતાવો દે આડું પડ્યો છે આવતો નહીં હા બરાબર છે 11 બરાબર છે હાલો 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 શેડી શેડી બાપા આવ્યા હતા હુરાપુરા બાપા અને વસન વધાવો આપ્યો અને પછી હરમાં આવ્યા અને પછી પૂગતું કામ થઈ ગયું આ રીતની બોલી મારી ગયા છે લીલિયા બાપા પણ બહુ સારા આવ્યા લીલિયા બાપા ખાના લીલિયા બાપા કહેવાય અને આવ્યા ભાઈ સારા આવ્યા આપણે પછી લીલિયા બાપાને જોઈને દર્શન કરીને પગે પગે લાગીને ઘેરા હેલે આવ્યા ઘેર આવીને મીત ને બધા રેમાં રેમ ગયા છે હવે કેમ કે કાર્ય કરતા તો બધું પૂરું થઈ ગયું ખાઈ પીને ધરાણા છે બધા અમિત શું કીધું ખાધું કે નહીં દે કાંઈ શું ખાધું ભજીયા રોટલી પછી શાક બટેટાનું હા. પછી એનો લાડલી લાડલી અને હે ને પછી થેપલી પછી તે શું ખાધું પછી આમલીનો રસો આંબલીનો રસો આમલીનો રસો પછી ખાવાની મજા આવી ખાવાની મજા આવી પણ હા? આને તું મૂકી દીધું કોને મૂકી દીધું મૂકી દીધું આને એ તો મૂકી જ દે છે હાલો આપણે અંદર જઈને પૂછીએ અમને કે અમને કેવી મજા આવી ગઈ તમને કેવું લાગ્યું આજ લીલમાં હે સારું લાગ્યું પણ થોડું થોડું માથું દુખાવે ત્યારે તો માથું સવારના એને પીડા હોય તો માથું દુખાવાનું જ છે ને લીલિયા બાપા હારા હારમાં આવ્યા કેમ વસન વધાવો આપ્યો અને પછી લીલિયા બાપાને પાણી બહુ રેડ્યું આજ પણ લીલિયા બાપા આવ્યા હેરમાં આરું બેન તો મારા હોઈ ગયા છે અત્યારે તો આજનો બ્લોગ તો કંઈક આ રીતનો હતો ભાઈ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દીજો કેમ કે આજનો બ્લોગ આપણે હવે સમાપ્ત કરવી છીએ અને ફરી બીજા બ્લોગમાં મળીશું તો મિત્રો આવી જાઓ બાય બાય ગુડ બાય